નમસ્કાર દર્શક મિત્રો, આપ સૌનું સનસનીખીજ ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે. નજર કરીએ આજના સમાચાર ઉપર. વડોદરાના અકોટામાં બોગસ ડોક્ટરનો પર્દાફાશ. અકોટામાં ધોરણ 10 ફેલ બોગસ ડોક્ટર ઝડપાયો. નકલી ડિગ્રીના આધારે પ્રેમીલા ક્લિનિક ચલાવી દર્દીઓના ઓપરેશન કરતો હતો. ચોંકાવનારો ખુલાસો: દર્દીને બેભાન કર્યા વગર ગરમ ચીપિયાથી હરસમસાનું ઓપરેશન કરતો હતો. ઓપરેશન માટે દર્દીઓ પાસેથી ₹25,000 સુધી વસૂલતો હોવાનો ખુલાસો. ઝોન 2 એલસીબી અને મેડિકલ વિભાગની સંયુક્ત ટીમે દરોડો પાડી વિશ્વજીત હાલદારને ઝડપી પાડ્યો. ક્લિનિકમાંથી દવાઓ, ઇન્જેક્શન, ગ્લુકોઝ અને કફ સિરપ સહિત ₹1.18 લાખનો મુદ્દામાલ જપ્ત. નકલી BIMS સર્ટિફિકેટ ક્યાંથી મેળવ્યું તે અંગે પોલીસની તપાસ શરૂ. આરોપી વિરુદ્ધ BNS 125 અને GMP એક્ટની કલમ 30-33 હેઠળ ગુનો નોંધાયો. અકોટા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઝોન 2 એલસીબી ટીમે બાતમી મળતા એક વિશ્વજીત હાલદાર, ઉંમર વર્ષ 45, એ પોતાની જાતને ડોક્ટરની ઓળખ આપતા હતા. છેલ્લા કેટલાય સમયથી અહીંયા પ્રેમીલા નામનું ડોક્ટરનું ક્લિનિક ચલાવી રહ્યા હતા. મૂળ એ પશ્ચિમ બંગાળના છે અને અહીંયા એમનું શિક્ષણ આપણે સર્ચ કર્યું તો 10મા ધોરણમાં ફેલ થયેલા છે, પણ પોતાની જાતને મેડિકલ પ્રેક્ટિશનર તરીકે ઓળખાવે છે. BIMS એટલે યુનાન પદ્ધતિ કે આયુર્વેદિક પદ્ધતિથી કોઈ પણ પ્રકારનું કોઈ શિક્ષણ નથી લીધેલું, પણ એમને ખોટા એમના ડિગ્રી સર્ટિફિકેટ્સ બનાવડાયા છે. સાથે સાથે એ આ ક્લિનિક છેલ્લા કેટલાય સમયથી ચલાવી રહ્યા છે અને અમને બાતમી મળતા અમે લોકો એમની પૂછપરછ કરતા ઘણા ઓપરેશન્સ પણ કરે છે. હરસ, મસા અને બીજી બધી બીમારીઓની ઈલાજ કરે એવી રીતના પેશન્ટને પણ બોલાવીને આવી રીતે ઓપરેશન્સ પણ કરતા હતા. એમની ધરપકડ કરતા, પૂછપરછ કરતા એમની પાસેથી કફ સિરપ, પછી અલગ અલગ પ્રકારના ઇન્જેક્શન્સ, એમ કરીને લગભગ ₹41,000ની અલગ અલગ પ્રકારની દવાઓ, પછી ડ્રીપ ચડાવવાની બોટલ, ગ્લુકોઝની બોટલ બધી મળેલી છે. સાથે સાથે ટોટલ એમની પાસેથી ₹1,18,000નો મુદ્દામાલ પણ મળ્યો છે કે જે મેડિકલ પ્રેક્ટિશનર્સ હોય એમની પાસે સત્તા હોય કે જેનો ઉપયોગ કરીને બીજા બધા પેશન્ટને પ્રિસ્ક્રાઇબ કરી શકે. અત્યારે હાલ એમના વિરુદ્ધમાં BNS ની કલમ 125 અને ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર્સ એક્ટની કલમ 30 અને 33 મુજબ ગુનો નોંધી અને એમની અટક કરેલી છે. હવે શું કાર્યવાહી? કારણ કે ખોટા સર્ટિફિકેટ છે, ખોટા ડોક્યુમેન્ટ છે, લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કર્યા છે, કયા પ્રકારની આગળ? બિલકુલ સાચી વાત છે. અત્યારે હાલ જે આ નકલી ડોક્ટર બની અને લોકોના જીવન અને જાનને જોખમમાં મૂકી રહ્યા છે તેના વિરુદ્ધમાં મેં એનો ગુનો નોંધ્યો છે અને એમની ધરપકડ કરીને આગળની કાર્યવાહી ચાલુ કરે છે. મેડમ, આ જે ડિગ્રી છે તમે કહો છો ડિગ્રી પણ હતી એમની પાસે, કોઈ સરકારી કોલેજમાંથી લીધી હતી કે ના, મને લાગે છે કે એમએસ ક્યાંથી પ્રિન્ટ કરાવડાવી છે, કેમ કે આ મૂળ પશ્ચિમ બંગાળના વ્યક્તિ છે. પશ્ચિમ બંગાળથી અહીંયા શિફ્ટ થયા અને પછી અહીંયા એમની પોતાની એવી પ્રેમીલા નામની મેડિકલ ક્લિનિક એમને ચાલુ કરેલી હતી. આ ક્યાંથી આવી ડિગ્રી લઈને આવેલા છે એની તપાસ અમે આગળ કરી રહ્યા છીએ. અત્યારે હાલ આ વ્યક્તિને અમે પૂછપરછ કરતા એમણે જણાવ્યું કે પહેલા વેસ્ટ બેંગલમાં પોતાના વતનમાં આવી રીતે જાતે શીખતા હતા. પછી એમને અહીંયા વડોદરા થોડા વર્ષોથી સ્થાયી થયા અને પછી ક્લિનિક ચાલુ કરેલી હતી અને એમની ખૂબ સારી પ્રેક્ટિસ ચાલતી હતી એવું એ જણાવી રહ્યા હતા. એમની પાસે ઘણા બધા પેશન્ટ પણ આવી રહ્યા હતા અને એ લોકોની પોતે કોઈ એવી ડિગ્રી ધારક નથી છતાં પણ લોકોની ટ્રીટમેન્ટ કરી રહ્યા હતા. અમારે ધ્યાને આવતો અમે લોકો એમના વિરુદ્ધમાં ગુનો નોંધેલો છે. એના ડિગ્રીની અંદર એમણે BIMS પદવી ધારણ વાળા ડિગ્રીનું આખું સર્ટિફિકેટ એની ક્લિનિકમાં લગાડ્યું હતું. જો કે ગુજરાત બોર્ડ ઓફ આયુર્વેદિક અને યુનાન સિસ્ટમના મેડિસિન્સ અને અન્ય મેડિકલ શાખામાં કોઈ રજિસ્ટ્રેશન નથી કરેલું. આવું રજિસ્ટ્રેશન કરેલું હોય એના સર્ટિફિકેટ અમે લોકો મુખ્ય જે મેડિકલ વિભાગ છે એમને પણ સાથે રાખીને અમે લોકો અને એમને પણ સાથે રાખ્યા હતા રેડમાં. એટલે એમને પણ પૂછપરછ કરીશું. સર્ટિફિકેટ નકલી છે તો એ ક્યાંથી બનાવડાવ્યું છે, કોણે બનાવડાવ્યું છે, અન્ય કોઈ આવા ઇસમો આવી બોગસ પ્રેક્ટિસ કરતા હોય તો વી વિલ ટેક એક્શન. મેડમ, પોલીસને કેવી રીતે શંકા ગઈ કે કોઈએ ફરિયાદ કરી હતી?
અમારા ખાનગી બાતમીદારે બાતમી મળી હતી અમારી એલસીબી સ્કોડને, અને એ લોકોએ જ્યારે આ ક્લિનિક પર ગયા ત્યારે ઘણા બધા પેશન્ટ્સ હતા જે એમના ઓપરેશન્સ પણ થઈ રહ્યા હતા. 25,000માં કોઈ મસાનું ઓપરેશન થઈ રહ્યું હતું, પણ મસામાં એ લોકો માત્ર બેહોશ કર્યા વગર ગરમ ચીપિયો લગાડી રહ્યા હતા. તો આમ જોઈએ તો એ લોકોના જીવનને જોખમમાં મૂકી રહ્યા હતા. એ બધી ઘણી માહિતી ધ્યાને આવતા તરત અમે લોકો રેડ કરેલી. આ ઓપરેશન જે હતું કે ઓપરેશન થિયેટર જેવું કશું જ નહીં એમનું? ના, એમની એક સામાન્ય ક્લિનિક છે એવું ધ્યાને આવ્યું છે. કોઈ સોકોલ્ડ આપણે જે પ્રોટોકોલ પ્રમાણે મેડિકલ વિભાગમાં જેવી રીતના થતું હોય દવાખાનામાં, હોસ્પિટલ્સમાં જે ઓપરેશનના પ્રોટોકોલ હતા એવી રીતના કોઈ આ નથી કરી રહ્યા, કારણ કે પોતે પણ 10મું ધોરણ પાસ નથી. એમની પાસે કોઈ એવી સત્તા કે ડિગ્રી નથી કે એવી રીતના એ મેડિકલ પ્રેક્ટિસ કરી શકે. છેલ્લો સવાલ, કેટલા વર્ષથી આ પ્રેક્ટિસ કરી રહ્યો છે? લગભગ 10 વર્ષથી આ પ્રેક્ટિસ કરી રહ્યા છે એવું અમારા પૂછપરછમાં ખબર પડી. ઓકે, થેન્ક યુ.